સુરતમાં એક મહિલા સહિત 10 લોકો પકડાયા છે। મોંઘીદાટ ગાડીઓ પણ કબજે કરાઈ છે। એક મહિલા સહિત 10 લોકો પકડાયા છે। પોલીસની રેડ પડી ત્યારે બેઝમેન્ટમાં દારૂની પાર્ટી ચાલતી હતી। દારૂની મહેફિલ સાથે મ્યુઝિક ડાન્સ પાર્ટી પણ ચાલતી હતી। પોલીસે 2 BMW કાર પણ જપ્ત કરી છે। તો અમદાવાદમાં ખાનગી ક્લબમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ અહીંયા પકડાઈ છે। 10 લોકો જેમાં એક મહિલા પણ પકડાઈ છે। દારૂ પીધેલી હાલતમાં હતા આ તમામ લોકો। ખાનગી ક્લબમાં દારૂની મહેફિલ પકડાઈ છે। મોંઘીદાટ ગાડીઓ પણ કબજે કરાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે। પ્રણવ, અમદાવાદમાં ખાનગી ક્લબમાં દારૂની મહેફિલ, શું વધુ વિગતો આવી રહી છે? કોણ હતા આ તમામ લોકો? પંકજ, ચોક્કસ સૌથી વધુ મોટી વાત એ છે કે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ દારૂ છે બિંદાસ વેચાઈ રહ્યો છે, બિંદાસ પીવાઈ રહ્યો છે। હું આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે આ BMW જે મોંઘીદાટ કાર છે તેની અંદર આ દારૂની મહેફિલ છે તે એક ખાનગી ક્લબમાં માણવામાં આવી રહી હતી અને તેની અંદર પોલીસે ભંગ કર્યો છે અને બોપલ પોલીસ દ્વારા 10 નબીરાઓને હાલ પકડવામાં આવ્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો, હજુ પણ આ ગાડીની અંદર દારૂની બોટલો છે તે દેખાઈ રહી છે। દારૂ છે જે ગ્લાસમાં ભર્યો છે તે પણ હાલ દેખાઈ રહ્યો છે અને પોલીસે આ તમામ જે આરોપીઓ છે તેની હાલ અટકાયત કરી છે। તમામને લોકઅપમાં છે તે પૂરી દીધા છે અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કઈ રીતે નબીરાઓ છે તે બેફામ બન્યા છે અને નબીરાઓ પોતાના જે કઈ પૈસાના જોર ઉપર કઈ રીતે દારૂની મહેફિલો માણી રહ્યા છે અને જેની ઉપર પોલીસે આ કાર્યવાહી કરી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ નબીરાઓ છે તે દારૂ પીતા હશે અને જે રીતે માહિતી પણ મળી રહી છે પોલીસ પાસેથી તે પ્રમાણે કે આ તમામ જે નબીરાઓ છે તે ખાનગી ક્લબની અંદર ભેગા થયા હતા। એમાં એક મહિલાનું પણ સમાવેશ એટલે એક યુવતી પણ આ મહેફિલની અંદર સામેલ હતી અને સાથે જ બીજા અન્ય યંગસ્ટરો હતા। એટલે મોટાભાગના યંગસ્ટરો જે છે જે કહી શકાય કે આ તમામ લોકો હતા અને આ દારૂની મહેફિલ છે તે માણી રહ્યા હતા, મ્યુઝિક સાથે ડાન્સ પાર્ટી કરી રહ્યા હતા। પરંતુ એ સમયે પોલીસને બાતમી મળે છે અને પોલીસ ત્યાં પહોંચે છે અને રંગમાં ભંગ નાખે છે અને પોલીસે આ તમામ લોકોને હાલ અટકાયત કરી છે। તમામ સામે પ્રોહિબિશનનો ગુનો છે, હાલ દાખલ કરવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને તમામ લોકોને હાલ જે લોકઅપમાં છે તે પોલીસ દ્વારા હાલ તમામ લોકોને અટકાયત કરીને રાખવામાં આવે છે। પરંતુ ચોક્કસ એ માની શકાય ફરી એ સવાલ થઈ રહ્યો છે, જોઈ શકો છો કે આ મોંઘીદાટ આ તમામ જે ગાડીઓ છે, આવી 2 ગાડીઓ છે, એક આ રેડ કલરની ગાડી છે અને બીજી પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે બીજી જે બ્લેક કલરની જે છે, ગ્રે કલર ટાઈપની જે ગાડી છે BMW તે પણ હાલ અહીં જોવા મળી છે। આ બંને ગાડીઓમાં જે આ તમામ નબીરાઓ છે તે પાર્ટી માણી રહ્યા હતા અને એ સમયે પોલીસ પહોંચે છે અને આ તમામ નબીરાઓને છે હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। સવાલ ફરી ઉભો થાય છે, એક તરફ દારૂબંધી છે, દારૂબંધીને લઈને અનેક કડક નિયમો છે, તેમ છતાં પણ કઈ રીતે આ નબીરાઓ પાસે આ દારૂ પહોંચ્યો છે એ પણ એક સૌથી મોટો સવાલ છે અને જે જોવા મળી રહ્યું છે, હું આપણે જે દ્રશ્યો એક્સક્લુઝિવ બતાવ્યા હતા હું ફરી એ દ્રશ્યો આપને બતાવીશ કારણ કે આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે કે બિંદાસ રીતે આ નબીરાઓ પોતાના જે કે પાવરનો ઉપયોગ કરીને ગેરફાયદો ઉઠાવીને નબીરાઓ છે તે ગાડીની અંદર બિંદાસ રીતે દારૂની મહેફિલ છે તે માણી રહ્યા હતા અને તેના દ્રશ્યો ખુદ કહી જાય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ પણ હું દ્રશ્યો બતાવીશ કે આ તમામ જે અલગ અલગ જે દારૂની બોટલો છે તે પણ જોવા મળી રહી છે, જે ગ્લાસ છે તે પણ જોવા મળી રહ્યો છે, તો સાથે જ જે ખાવાની જે વસ્તુઓ છે તે પણ હાલ અહીં જોવા મળી રહી છે અને તમામ પોલીસ દ્વારા આ બંને કારને પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। તમામ જે લોકોને છે બોપલ પ્રોડક્શનમાં હાલ અહીં લાવવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેની અંદર એક યુવતી છે, બીજા અન્ય તમામ જે યુવાનો છે અને કહી શકાય કે બધા લોકો એ નબીરાઓ છે, નબીરાઓની હાલ પોલીસે અટકાયત કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ધરી છે। પરંતુ ફરી એક વખત આ નબીરાઓ જે બિંદાસ રીતે એ ખાનગી ક્લબની અંદર એ પાર્ટી કરી રહ્યા હતા અને ત્યાં પોલીસ પહોંચે છે અને પોલીસ આ તમામ નબીરાઓની છે તે હાલ અહીં અટકાયત કરે છે। જી પ્રણવ, આ જે નબીરાઓ છે તે અમદાવાદના લોકલ છે કે પછી બહારના કોઈ અન્ય જિલ્લાના છે અને ખાસ જે જગ્યાએ તેઓ મહેફિલ માણી રહ્યા હતા શું ત્યાંથી કોઈ દારૂની બોટલ કે બીજી કોઈ વસ્તુ મળી આવી છે? પંકજ, ચોક્કસ આમાંથી જે 7 થી 8 જે 9 લોકોથી પણ વધુ જે લોકો છે તેમાં એક યુવતી પણનો સમાવેશ છે, તે મોટા ભાગના અમદાવાદના હતા તો સાથે જ એના જે અન્ય જે મિત્ર સર્કલ છે તે જે બહારથી આવ્યા હતા તેના માટે આ પાર્ટી છે તે કરવામાં આવી હતી અને ત્યાં જ એ ડિસ્કો ચાલતો હતો, મ્યુઝિક સાથે ડિસ્કો કરી રહ્યા હતા અને સાથે જ એ કહી શકાય કે તમામ લોકો છે દારૂના નશામાં ચૂર જોવા મળી રહ્યા હતા। તેથી જ તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી છે અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે અને તમામ જે આરોપી
આરોપીઓ છે તે આરોપીઓને હાલ પોલીસ દ્વારા અટક કરીને તેઓને લોકઅપમાં મૂકવામાં આવે છે, કારણ કે આ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. તેથી તેની જે આગળની કાર્યવાહી છે, તમામ લોકોના જે ટેસ્ટ છે તે કરવાના હોય છે. ત્યારબાદ જે આગળની કાર્યવાહી છે તે પોલીસ હાલ કરી રહી છે. પરંતુ હું જે દ્રશ્યો આપણે બતાવું, જે આપણે પ્રશ્ન હતો કે દારૂની બોટલો હતી કે નહીં, પરંતુ હું આપણે દ્રશ્યો બતાવું છું. એ ગાડીમાં જ એનું જે કહી શકાય કે સબૂત અહીં જોવા મળી રહ્યું છે કે ગાડીની અંદર જ એ તમામ જે વસ્તુ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. સમજી શકો છો કે પાણીની બોટલની પાસે જે કહી શકાય કે દારૂના જે ટીન છે, દારૂના જે ડબલા છે તે હાલ જોવા મળી રહ્યા છે. અને એની સાથે જ બાજુમાં જે ગ્લાસ કહી શકાય, એ ગ્લાસની અંદર પણ જે પાણી છે તે પાણી છે, જે ગ્લાસની જે ગ્લાસ હોય છે એ ગ્લાસની અંદર પણ દારૂ ભરાયેલો હોય છે. તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. અને હાલ આ જે ગાડી છે તેની પાસેથી પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે દારૂની સ્મેલ છે તે આવી રહી છે. એટલે ચોક્કસ આ ગાડીની અંદર જ પાર્ટી થઈ હતી. એનું એક્સક્લુઝિવ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું. આ મોંઘી ગાડી છે તેની અંદર જ આખી આ પાર્ટી છે તે પાર્ટી યોજાઈ હતી. તેની અંદર પોલીસે રંગમાં ભંગ ના કર્યો છે અને પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ આ તમામ જે નબીરાઓ છે તે નબીરાઓની અટકાયત કરે છે અને તમામની સામે પ્રોહિબિશનનો ગુનો છે હાલ દાખલ કરવામાં છે. ને આ એક ગાડી નહીં, પરંતુ બીજી અન્ય પણ ગાડી જોઈ શકાય છે કે બીજી પણ અન્ય જે BMW ગાડી છે તે આ જે GJ1HX 2255 નંબરની આ ગાડી છે. અને જે બીજી જે રેડ કલરની ગાડી છે BMW, એ મહારાષ્ટ્ર પાર્સિંગની એ ગાડી છે. એક ગુજરાત પાર્સિંગ છે ને એક મહારાષ્ટ્ર પાર્સિંગ આ ગાડી છે તે હાલ અહીં જોવા મળી રહી છે. અને આની અંદર પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ફરી એ સવાલ થઈ રહ્યો છે કે એક તરફ દારૂની પાર્ટીઓ થાય છે, પોલીસ કાર્યવાહી કરે છે, પણ પોલીસ પણ ક્યાં સુધી પહોંચશે? સૌથી મોટા સવાલ એ છે કે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધીને લઈને અનેક નિયમો નીતિઓ બનાવવામાં આવે છે, કડક નિયમો છે, પરંતુ તેમ છતાં પણ આજે બિંદાસ રીતે આ નબીરાઓ છે તે બાફેમ દારૂ પી રહ્યા છે.